નમસ્કાર મિત્રો, આજે તારીખથી 6 અને 6 તારીખે આપણે કેનાલ કાંઠે બેઠા છીએ. કેનાલ કાંઠે બેઠા છીએ તો આપણે અમસ્તા નથી બેઠા, હવા ખાવા નથી બેઠા. અહીંયા નગરપાલિકા તંત્ર કામગીરી કરી રહ્યું છે અને તેના આપણે દ્રશ્યો બતાવીએ. પહેલાં તો દ્રશ્યો જોઈ લો કે નગરપાલિકા તંત્ર દ્વારા અહીંયા જે 2 દિવસ પહેલાં દૂષિત પાણી, ગટરનું પાણી એમાં છોડવામાં આવ્યું હતું. અલગ અલગ સમાચાર પત્રોમાં સમાચાર પણ ચાલ્યા હતા અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. ખાસ કરીને જિલ્લા કલેક્ટરે આ મહત્ત્વની નોંધ લીધી હતી કે આ ગંભીર બેદરકારી છે, કારણ કે પીવાના પાણીની અંદર દૂષિત ગટરનું પાણી ભળી જાય અને લોકોમાં રોગચાળો ભરડામાં સપડાય તો જવાબદાર કોણ? અને તેને લઈને જ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અહીંયા પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા કડક આદેશ આપ્યો હતો કે આ જે પાણી છે તે સાફ કરી નાખો, સાફ કરી અને ફોટા મને મોકલો. અને તેને લઈને નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. નગરપાલિકાના જુદા જુદા કર્મચારીઓ, આમ તો આ બધાએ જે કર્મચારીઓ રહે એ બધાએ કરાર આધારિત છે. એટલે મહત્ત્વની વાત એ છે કે અત્યારે સફાઈ કામ ચાલે છે. પહેલાં તો હું કહીશ કે ભાઈ ચારે દિશામાં બતાવી દો ક્યાં કોણ કોણ હાજર છે, એટલે કંઈ તકલીફ ન થાય. ખાસ કરીને અહીંયા જે સફાઈ કામગીરી ચાલી છે તેમાં નગરપાલિકાનો એક પણ કર્મચારી હાજર નથી. એટલે મહત્ત્વનું કહી શકાય તેવું આ નગરપાલિકાને જે જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે કે અહીંયા સફાઈ કામગીરી કરી નાખું. એવા જ સમયે નગરપાલિકાનો એક પણ અધિકારી અહીંયા હાજર નથી. અધિકારી તો હાજર નથી, પરંતુ અહીંયા જે સફાઈ કામગીરી કરે એની પાસે પણ સુરક્ષાના કોઈ સાધનો નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારો કરોડો રૂપિયા સુરક્ષાના સાધનો પાછળ ખર્ચ કરે છે. અને સૌથી મહત્ત્વનું એ છે કે સુરક્ષા, કોઈ પણ કામગીરીમાં સુરક્ષા સૌથી મહત્ત્વનું હોય છે ને એ જ અહીંયા ઉણપ દેખાય છે. અત્યારે પણ જે લોકો કામ કરી રહ્યા છે તેમાં સુરક્ષાના સાધનોનો અભાવ છે. આ લોકોના જીવ સાથે નગરપાલિકા ચેડા કરી રહી છે. નગરપાલિકા તંત્રએ આમને બૂટ, મોજા, હેલ્મેટ સહિતની સુવિધા આપવી પડે, પણ નગરપાલિકા તંત્ર માત્ર ને માત્ર બિલો બનાવે તેવું લાગી રહ્યું છે. કારણ કે સુરક્ષાના સાધનો વગર આ કામગીરી કરે છે. કાલ સવારે કોઈ ઘટના બનશે, દુર્ઘટના બનશે તો તેના માટે નગરપાલિકા જવાબદાર રહેશે કે કેમ? આ સવાલ છે. કારણ કે નગરપાલિકા તંત્ર છે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારે. આપણે જોયું છે ઘણી વખતે એવી ઘટનાઓ સામે આવે છે ત્યારબાદ કામગીરી કરે છે. અને અત્યારે પણ એવું જ બન્યું છે કે જિલ્લા કલેક્ટર અહીંયા પહોંચે છે. જિલ્લા કલેક્ટર રીતસરનો ઠપકો આપ્યો છે કે અહીંયા તમે સાફ કરીને ફોટા મોકલો ને ત્યારબાદ આ નગરપાલિકાને રેલો આવ્યો છે. રેલો તો આવ્યો જ, પણ હવે એવો રેલો આવ્યો છે આ કોઈ કર્મચારી નથી. ઓલા ભાઈ એક દેખાય છે તે એવું કહેવામાં આવે છે કે નગરપાલિકાના પટ્ટાવાળા છે. એટલે મહત્ત્વની વાત એ છે કે નગરપાલિકાના પટ્ટાવાળાના દેખરેખમાં આખી કેનાલની સફાઈનું કામગીરી ચાલે છે. એટલે પાલિકા તંત્ર કેટલું સુદૃઢ કામગીરી કરતું હોય છે તે તમને આના ઉપરથી ખ્યાલ આવતો હશે. બીજી વાત કરી લઈએ તો અત્યારે આ જે કામગીરી થાય છે, આ પાણી છે હાલમાં પણ જે ચાલુ છે તે તળાવમાં જઈ રહ્યું છે. ગતકાલે 1-2 અધિકારીઓને પૂછ્યું હતું નગરપાલિકાના, એને ખબર નહોતી કે આ દૂષિત પાણી ક્યાં જાય છે. આજ કદાચ એમને ખબર પડી કે આ પાણી છે એ તળાવમાં જાય છે. એટલે હવે નગરપાલિકાને ખબર પડી, કાલ કલેક્ટરે પૂછ્યું ત્યારે નથી ખબર કે આ પાણી છે એ તળાવમાં જાય. આજે અમને ખબર પડી કે આ દૂષિત પાણી તળાવમાં જાય. પરંતુ ખરેખર આ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. બેદરકારી ઉપર બેદરકારી, ભૂલ ઉપર ભૂલ, સતત ભૂલ કરી રહ્યા છતાં પણ તંત્ર મૌન છે. આવા જે અધિકારીઓ બેદરકાર હોય તેની સામે ખાસ કરીને સસ્પેન્ડ જેવા પગલાં લેવા જોઈએ. કારણ કે જે અત્યારે કામગીરી થઈ રહી છે તે તમે જુઓ છો કે હજી પણ કોઈ પાસે સુરક્ષાના સાધન નથી. એટલે ખરેખર સુરક્ષાના સાધનો કેમ નથી, આ પણ એક સવાલ છે. બીજી એક વાત કરીએ તો આ પાણી જે છે તે જિલ્લા કલેક્ટરે કહ્યું કે મને સાફ કરીને ફોટા મોકલો, તો આ જિલ્લા કલેક્ટરને માત્ર દેખાડવા પૂરતી જ કામગીરી થાય ને એવું લાગી રહ્યું છે. બધા સવાલો છે, આ સવાલોને લઈને જ અત્યારે આપણે પહોંચ્યા છીએ. અને મહત્ત્વની વાત એ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા જે આમાં દૂષિત પાણી છોડવામાં આવ્યું છે, અત્યારે જે કામગીરી થાય છે આનો ખર્ચો કોણ ભોગવશે? હવે જેને પાણી છોડ્યું છે એ કોન્ટ્રાક્ટર ભોગવશે કે આ નગરપાલિકામાં જે આ જનતા ટેક્સ ભરે છે, આ ટેક્સના ઉપર જ આ પૈસાનો ભારણ રહેશે? ફરી વખત આવો ખેલ ખેલાશે કે કેમ? હાલ તો આપણે જોયું છે કે સુરક્ષાના સાધનો વગર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને આ નગરપાલિકાના જેટલા પણ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે તેની સુરક્ષાની સામે સવાલો ઊભી રહે છે. અમે સિદ્ધનાથ સોસાયટીમાં રહી છીએ અને અહીંયા કેનાલમાં ગંદુ પાણી આવે, અમને બહુ વાસ આવે. નાના છોકરાને લઈને આવું બહુ ગમતું નથી અહીંયા. અને અહીંયા કેદુના સાફ કરે પણ હજી સાફ થઈ નથી રહી. તો હવે 10 દિવસ થઈ ગયા છે. બહુ વાસ આવે, માછલાને બધું બહુ મરી ગયું છે. તમારે શું માંગે?
અમારી એવું માંગતે બહુ સારી કેનાલ કરી નાખે સાફ, એટલે અમને બહુ રહેવાની મજા આવે અને વાસ ન આવે. શું તમારું નામ ને શું? હા હાલો, રાણાભાઈ રાજગોર બોલે છે અને હું એની બાજુમાં જ રહું છું. જે હિટાજી મોકલ્યું હતું એનેથી જે મોટી કેનાલ રહીને એનું નાલું તોડી નાખ્યું છે, એટલે એ નાલાનું પાણી આમાં પ્રદૂષણ કરે છે અને ગંદકી રહેવાતું નથી. માછલા એટલા મરી ગયા છે ને આ પાણી મોટી કેનાલમાં નીકળી ગયું છે. અને આવડા મથે છે બધાય મહેનત કરે છે, વાત સાચી છે, પણ પહેલાં એ હાંધવાની જરૂર છે, નહીં તો પાછું હતું નહીં માથે માથે ઊંડો રહેશે. આપણે જો એ હમી કરે પહેલાં જે આ નાલું રહ્યું હમું કરે તો જ થાય છે. અને એક આગળ ઠકાણે ગટર જે આ ગંદકીની ગટર તોડી નાખી, 2 ઠકાણે તોડી નાખેલું છે. હાલો, મહાદેવ મહાદેવ. પહેલાં આપણે ગટરનું પાણી અંદર છોડવામાં આવ્યું કેનાલની અંદર, અને હવે એ દુર્ગંધ થવાથી પછી કલેક્ટર સાહેબ આવ્યા, બધી તપાસ કરી અને એનેથી લીધે પછી આ નગરપાલિકા તંત્ર દોડાદોડી થઈ જઈ. અત્યારે આ સાફ સફાઈ કરે કોઈ અધિકારી કોઈ છે નહીં, જવાબદાર અધિકારી કોઈ નથી અહીંયા, અને કોઈ સાધન નથી જે સાફ સફાઈ કરીને કોઈ સેફટી નથી. અને આ ખોટો છે ને આ પૈસાનો વેફેટ કરે છે અને ખોટું લાખ રૂપિયાનું બિલ કરશે અને ટેક્સના પૈસાનું ખોટું પાણી કરે. પાર્કના રહેવાસી જાદવ કેશવજી પરસોત્તમભાઈ, જ્યારથી ગટરનું કામ ચાલુ થયું છે ત્યારથી હિટાચીવાળાએ લાઈન તોડી નાખી છે અને એ ગટરની લાઈન હંધાણ થઈ નથી ત્યાં સુધી એ પાણી કેનાલમાં જવાનું જ છે. પહેલાં જે કરવાનું છે એ કરતા નથી. પહેલાં લાઈન હંધાડો પછી બધું કરો, પછી તો ગંદકી જવાની જ છે તલાવમાં. તલાવનું પાણીની જરૂર, સ્વચ્છ પાણી ક્યારે રહે? સ્વચ્છ પાણી ત્યારે રહે કે તમે દુર્ગંધવાળું પાણી બંધ કરો તો જ તલાવમાં સ્વચ્છ પાણી રહે, નકર તલાવમાં સ્વચ્છ પાણી રહે નહીં એટલે માણસને ચામડીના રોગો થાય. બરાબર, બધાના સંડાસનું પાણી ને બધું વાપરવાનું પાણી મિક્સ કરે છે. પહેલાં એનું અલગ કંઈક નિવારણ કરવું પડે, તો આ લોકો તો એ કંઈ કરતા જ નથી. બરાબર છે. આ લાઈન હિટાચી ચાલુ થયું તે દિવસે 6 થી 7 દિવસ થઈ ગયા છે અંદાજે. આ સામે જ પીપર પાસે, બરાબર,